ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાના કારણે અનેક બાળકો બીમાર પડવાની ઘટના બાદ ગુજરાતભરમાં તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાના પગલે રાજકોટ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના સેમ્પલિંગ અને ક્લોરિનેશનની તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન ખાસ કરીને શહેરના કોઠારિયા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં આરોગ્ય વિભાગના ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 212 કેસ અને કમળાના 2 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. ડોક્ટર કોડિયાતરે વધુમાં જણાવ્યું હતું કે પાણીની તપાસ દરમિયાન ક્લોરીનની માત્રા 0.2 થી 0.5 ppm હોવી અનિવાર્ય છે. જો પાણીમાં ક્લોરીનનું પ્રમાણ અનિશ્ચિત માત્રામાં હોય તો તે પાણી પીવા લાયક અને જીવાણુ રહિત ગણાય છે, જેનાથી જળજન્ય રોગચાળાને અટકાવી શકાય છે. જો કોઈ વિસ્તારમાં ક્લોરીનનું પ્રમાણ 0.2 થી ઓછું જણાય તો તુરંત જ છે તે ફિલ્ટર પ્લાન્ટને સૂચના આપીને ક્લોરીનનો જથ્થો વધારવામાં આવે છે. મારું નામ ડૉક્ટર આશિષ કોડિયાતર છે. હું નાયબ આરોગ્ય અધિકારી તરીકે કોર્પોરેશનમાં ફરજ બજાવું. અત્યારે હાલમાં આપણે દર મહિનાની 6મી તારીખે રાજકોટ કોર્પોરેશન દ્વારા સુપર ક્લોરિનેશન ડ્રાઈવ કરવામાં આવે છે. આ ડ્રાઈવ અંતર્ગત આપણે રાજકોટ કોર્પોરેશનના આવતા બધા આરોગ્ય કેન્દ્ર દ્વારા એક માઇક્રોપ્લાન બનાવીને તેને અલગ અલગ પોતાના અંદરમાં આવતા અલગ અલગ વિસ્તારોમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે કે ક્લોરીનની માત્રા જણાય છે કે નહીં એના માટે. જો ક્લોરીનની માત્રા ઓછી જણાય તો તેને આપણે રેન્ડમ સેમ્પલિંગ કરતાં તેમને આપણે બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ માટે રૂડા અથવા તો PDU ખાતે મોકલીને તેમાં બેક્ટેરિયાની હાજરી છે કે નહીં તે જાણવામાં આવે છે. જો ક્લોરીનની માત્રા ઓછી જણાય તો ક્યારેક એનાથી પાણીજન્ય રોગો થવાની સંભાવના છે.